માંગરોળ તાલુકાના લડિયાદી ગામે જેટકો દ્વારા કરવામાં આવી રહેલી અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી જિલ્લા શાસક પક્ષના નેતા અને ગ્રામજનોએ અટકાવી. અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે ખાડા ખોદવા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા હોવાનો આક્ષેપ. જ્યાં સુધી લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરી નહીં કરવા દેવાની સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી. સુરત જિલ્લાના લીડિયાટ ગામે હાલ જેટકો દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર આવેલ સબસ્ટેશનથી લીડિયાત ગામે જીઆઈડીસીમાં રોડની બાજુમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે આજે સવારના સમયે જેટકો કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. દરમિયાન લીડિયાટ ગામના સ્થાનિક અને સુરત જિલ્લા પંચાયતના શાસક નેતા રાવજી વસાવા તેમજ ગ્રામજનોએ કર્મચારીઓને અટકાવી દીધા હતા. કેટલીક જગ્યા પર હજુ 1 વર્ષ સમય થવા આવ્યો છે છતાં પુરાણ કરવામાં આવ્યું નથી, જેને લઈને અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. ગઈકાલે સાંજના સમયથી લીડિયાત ગામ જવાના મુખ્ય માર્ગ જેટકો કંપની દ્વારા ગ્રામ પંચાયતને ગ્રામજનોને કોઈ પણ જાણ કર્યા વગર ખોદી નાખવામાં આવ્યો હતો. રોડ પર 10 થી 15 ફૂટ જેટલો મોટો અને ઊંડો ખાડો ખોદી નાખ્યો હતો, જેને લઈ ગ્રામજનોને આવવા જવામાં પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત અનેક જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય છતાં પણ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા હજુ ખાડા પૂરવામાં આવ્યા નથી અને કેટલીક જગ્યાએ પાકા રસ્તા ખોદી નાખ્યા બાદ માત્ર માટી પુરાણ કરી સંતોષ માની લીધો હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા હતા. ગ્રામજનોએ માંગ કરી હતી કે જે જગ્યા પર ખાડા ખોદવામાં આવ્યા છે તે તમામ જગ્યાએ પહેલા જેવી અસલ કરી આપવામાં આવશે, તેમજ ગામમાં જવાનો રસ્તો પણ ફરીથી આરસીસી કરી આપવાની બાહેધરી આપવામાં આવે તો જ કંપનીને કામ કરી દેવામાં આવશે, નહીં તો વિરોધ યથાવત રાખી અટકાવવામાં આવશે. જોકે કામ અટકાવી દીધા છતાં જેટકો કંપનીના કોઈ કર્મચારી કે અધિકારી ઘટના સ્થળે ફરક્યા સુધ્યા ન હતા. ત્યારે સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા વાતચીત કરતા કામ કેટલાક સમયથી બંધ હતું, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કંપની પાસે અંડરગ્રાઉન્ડ લાઇન નાખવા માટે કેબલ કંપની પાસે ન હતો, જેને લઈને કામ બંધ હતું. હવે કેબલ આવી જતા ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે અને જેટલી પણ જગ્યા પર ખાડાઓ ખુલ્લા પડ્યા છે તેને ફરીથી યથાવત સ્થિતિ કરી નાખવામાં આવશે અને તમામ ખાડા પણ પૂરી નાખવાનું જણાવ્યું હતું. નામ શું છે? મારું નામ સંદીપ છે. સંદીપભાઈ, શાનો કોન્ટ્રાક્ટ છે તમારો? અંડરગ્રાઉન્ડ કેબલિંગ નાખવાનું જેટકોનો પ્રોજેક્ટ છે. સિદ્ધાર્થ ઇન્ફા પાવરને કામ મળેલું છે. તો આ છે તે આજે કામ કેમ અટકાવ્યું છે? ગ્રામજનોએ શું માંગ છે? ગ્રામજનોએ એટલે જે ખાડા પડી ગયા એટલે ખાડા પૂરવાનું કહે છે, કામ નથી કરવા દેતા. કે જે કેબલ ફોલ્ટ હતું એટલે ફોલ્ટ અટેન્ડ કરવા માટે અમારા જોઈન્ટર ને એ બધા બેઠેલા છે. કેબલ ફોલ્ટ થયેલું એટલે એ પણ કામ નહીં કરવા દેતા. ખાડા બધા ખોદેલા છે ને તમે એમ જ મૂકીને ચાલ્યા ગયેલા, તમારી જવાબદારીમાં નહીં આવે ને વ્યવસ્થિત કરવાનું? વ્યવસ્થિત કર્યા છે ને સાહેબ. એક જ રોડ છે એ અમને બેઠો છે એટલે એ પણ અમે અટેન્ડ કરીશું. અટેન્ડ પર છેલ્લા 6-8 મહિનાથી કેટલા અકસ્માત થઈ ગયા છે? અમારો પ્રોજેક્ટ ચાલુ થતા 3 મહિના થયા છે. વચ્ચે કેબલ નહોતું એટલે કામ બંધ કરીને ગયેલા. એ સમયગાળામાં એ ખાડો પડી ગયેલો. કામ બંધ કરીને જાવ તો ઉપાધિ તો થાય ને, લોકોનો અકસ્માત તો થાય ને. તમારી જવાબદારી કેબલ નહોતો ને સાહેબ, અંડરગ્રાઉન્ડ કેબલ નહોતો. અચ્છા, હા, એટલે કામ એમ જ પડેલું. હા, એટલે કેબલ મળ્યું એટલે હવે કામ ચાલુ કર્યું છે. સાહેબ, તમારા જેટકોના સાહેબ કોઈ આવે છે? હવે જેટકોન સાહેબ આવે છે ને, બપોર પછી આવવાના છે. બીજા કોઈ સાઈડ ઉપર ફસાયેલા છે એટલે બપોર પછી આવવાનું કીધું છે.